102 સૂત્ર છે. એ 18મા અધ્યાયનું છે. 120, 102, 103 આપણું થઈ ગયું હતું. હવે 19મો અધ્યાયનો 104 છે. તો એમાં લોકો બહુ વ્યાખ્યાન આપે છે કે જીવન દુઃખમય છે, સંસાર દુઃખી છે, આસાર છે, આ છે, તે છે. તો ભગવાન મહાવીર પણ સંક્ષેપમાં કહી દીધું કે તમે દુઃખની જે ચર્ચા કરો છો, આ ચર્ચામાં દુઃખ શું છે એ સમજી લો, અને સમજ્યા પછી એનું પરિણામ શું આવે છે એ જાણી લો. અંધારું કોને કહેવાય એ સમજી લો એટલે તમે પ્રકાશની તરફ યાત્રા કરી શકશો. નહીં તો પ્રકાશને જ અંધારું માની લો તો પછી પ્રકાશ માટે પ્રયત્ન કોઈ કરશે જ નહીં. તો એ ભ્રમમાં નહીં રહો. દુઃખની ચર્ચા મહાવીર કેવલ દુઃખ શું છે એ તમને બતાવવા માટે કરે છે. અને જીવનમાં દુઃખ વધારે છે કે સુખ વધારે છે? શું અનુભવો છે? દુઃખ વધારે છે. દુઃખ વધારે છે. દુઃખ વધારે છે. હા, આપણે વિચાર ના કરીએ પણ દુઃખ વધારે છે. આપણે કણી કણ ગણીને રાખીએ તો રેકોર્ડ કરીએ તો ખબર પડે કે દુઃખ વધારે છે. દુઃખ સુખ વધારે વધારે છે કારણ કે વસ્તુ આપણી પાસે કેટલી અનુભવ બધી છે, પણ દુઃખની સીમા છે, દુઃખની ગણતરી છે. દુઃખ વધારેમાં વધારે કેટલું છે? 7મા નરક સુધી છે. 7મી નરકથી વધારે દુઃખ શું હોઈ શકે છે? 7મી નરકમાં જે દુઃખ છે એનાથી વધારે દુઃખની ગણતરી નથી, કલ્પના પણ નથી કોઈની. આટલું બધું એક સીમિત છે. અને સુખ અવ્યાભાત સુખ, અનંત સુખ સાવ ઓછું છે, અસીમ છે. ઓછું નહીં, વધારે છે. દુઃખની સીમા છે. દુઃખની સીમા એટલા માટે છે કે તમે કલ્પના કરો, ઘણું દુઃખ, બરાબર, એકદમ બરાબર, તમારી સાચી વાત. પણ કેટલું? વધારેમાં વધારે કેટલું? 7મી નરક સુધી. 7મી નરકથી કોઈ વધારે દુઃખવાળી કોઈ જગ્યા નથી ને. એના સિવાય કોઈ બીજી જગ્યા નથી. અને 7મી નરકની કલ્પના પણ આપણે ન કરી શકીએ. તો એ માનથી, એ પ્રમાણથી આજે વર્તમાનમાં આપણા જીવનમાં દુઃખ એનાથી પણ ઓછા છે. પ્રથમ કરતા પણ ઓછા છે આપણા જીવનમાં દુઃખ. તો એની એક સીમા છે, લિમિટ છે. પણ સુખની કોઈ લિમિટ નથી. સુખ અસીમ છે, સુખ અનંત છે. અવ્યાબાદ સુખ, આપણે સિદ્ધનું જે વર્ણન કરીએ એમાં અનંત ધ્યાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અવ્યાબાદ સુખ, કે એમાં કોઈ પણ તમને વ્યવધાન નાખી ન શકે. એ સુખને કોઈ અટકાવી ન શકે, એટલું બધું સુખ છે. પણ આપણે ખાલી એમાં ને એમાં અટવાઈને રહીને કહીએ કે ઘણું છે, ઘણું છે, ઘણું છે. જેવી રીતે કોઈ એક વ્યક્તિ જેલમાં પુરાયેલો હોય તો જેલમાં એ કેટલા રૂમમાં છે? એક નાનકડી રૂમમાં છે એ. અને એ અનુભવ કરે છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. તો દુઃખની જગ્યા પણ કેટલી? એક રૂમ છે ખાલી. અને જ્યારે એ જેલની બહાર હતો ત્યારે શું હતું? જગ્યા પણ વિશાળ હતી, પ્રકૃતિનો આનંદ પણ લઈ શકતો હતો, એ ઝાડને જોઈ શકતો હતો, વરસાદમાં પલળી જતો હતો, શરદીનો દિવસોમાં ગરમ કપડાં પહેરીને બરાબર બેસી શકતો હતો, એનો પણ એક આનંદ લઈ શકતો હતો. પણ જેલમાં ગયા પછી શું છે? તો જેલની એક સીમા છે. એવી જ રીતે બહારની, જેલના બહારની દુનિયાની સીમા નથી. તો આપણે બંધનમાં અકળાઈ ગયા, જેવી રીતે બેડીઓ પગમાં પડી હોય તો ચાલી શકે નહીં, ફરી શકે નહીં, ક્યાં જવું હોય તો જઈ શકે નહીં, આ ન કરી શકે, આ ન કરી શકે, આટલું જ દુઃખ છે.
પણ બહાર શું તમે કરી શકો છો? એક અનંત આકાશમાં ઉડી શકો છો પક્ષી બનીને. એક નાનો પક્ષી પણ અનંત આકાશમાં ઉડી શકે છે. આટલું બધું એક નાનકડા જીવમાં સુખ છે. તો એટલા માટે ભગવાન મહાવીર જે દુઃખનું વર્ણન કરે છે એ તમને ખાલી દેખાડવા માટે કે જો આ છે, આટલું છે, એનાથી વધારે નથી, અને આનાથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકો છો, આ દુઃખમાંથી પણ બહાર નીકળી શકો છો, એ દેખાડવા માટે કહી દીધું છે. ઘણા લોકોને મેં જોયા છે, એ પહેલાના સાધારણ પરિસ્થિતિમાં જ્યારે હતા, જ્યારે એક ચાળીમાં એક નાનકડી રૂમમાં રહેતા હતા, અને પછી પોતાનું ઘર થઈ ગયું, મોટા રૂમમાં આવી ગયા, મોટા ઘરે આવી ગયા, બધું સારું થઈ ગયું, અને તો પણ એ યાદ કરીને રડે છે. હું એના ઘરે જ્યારે એ નાનકડી રૂમમાં રહેતા હતા આખા પરિવાર સાથે, ત્યારે પણ હું એના ઘરે ગઈ હતી, અને પછી એના ઘરે ગઈ હતી તો કે તમને ખબર છે ને માસતીજી, તમે મને જોયા છે ને, હું કેટલી નાની રૂમમાં રહેતી હતી, કેવી રીતે બધું ત્યાં જ કપડાં ધોવાનું, ત્યાં જ રસોઈ કરવાની, ત્યાં જ સુવાનું, ત્યાં જ છોકરાઓને સાચવવાના, એને ઉછેરવા, કેટલું બધું મેં દુઃખ જોયું છે. રડે છે. મેં કે હવે બેન તું એ ભૂલી જાને, હવે ત્યાંથી બહાર આવી ગઈ છો, હવે મોટા મકાનમાં આવી છે, તારી દરેક છોકરાઓ માટે અલગ અલગ રૂમ થઈ ગયા છે, તારી માટે બધું અલગ થઈ ગયું છે, આટલું સરસ છે, આનો આનંદ લે ને. પણ એ જ યાદ કરે છે, અને પાછું મને યાદ કરે છે, તમે આવ્યો હતા ને, તમે બધું જોયું છે ને, તમે આમ કર્યું છે ને. મેં કે જો અમે જોયું બધું, તારી મહારાજના આશીર્વાદ મળ્યા તો આટલું સારું થઈ ગયું, હવે એ વિચારી દે, ભૂલી જાય તું ક્યાં હતી, પણ એ ન વિચારે. એટલા માટે ભગવાન કહે છે કે ત્યાં કાપ મૂકી દો, આ જીવનમાંથી એક ધારણા મટાડી દો કે દુઃખ વધારે છે. તો દુઃખ કેટલું છે? દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાનીય અહો દુઃખો સંસારો જથકી સંતિ જંતુનો. વ્યક્તિ દુઃખ ક્યાં પામે છે? એને કીધું 4 જગ્યા છે દુઃખની. એક જન્મ છે, એક વૃદ્ધાવસ્થા છે, એક રુગ્ણાવસ્થા બીમારી છે, અને એક મૃત્યુ છે. જન્મ અને મૃત્યુ હાથની વાત નથી, છે આમ હાથની વાત, પણ એક વખત નક્કી થયા પછી એ ક્ષણ આવવાનું જ છે, એને કોઈ ટાળી શકે નથી. ભગવાન મહાવીર પણ પોતે પોતાનું નિર્વાણ ટાળી શક્યા નથી. એ શરીર અને ટાળવાની વાત જ ક્યાં આવી? કારણ કે આ શરીર છૂટી જશે, આ શરીરનો વિયોગ થશે, મૃત્યુ થશે, ત્યારે જ કર્મ, જળ અને ચૈતન્ય જુદા પડશે, અને ચૈતન્યનો મોક્ષ થશે. તો એના માટે મૃત્યુ દુઃખ નથી, એટલે આપણે ભગવાનનો નિર્વાણ થયો છે કહીએ છીએ. આપણી ભાષા શું છે? આપણે મૃત્યુ જેવો શબ્દ મહાપુરુષ સાથે વાપરતા નથી. શું કામ નથી બોલતા? કારણ કે દુઃખરૂપ નથી એના માટે. એના માટે એ દુઃખરૂપ નથી, કારણ કે અષ્ટકર્મનો સંપૂર્ણ વિલય જ્યારે શરીર છૂટે છે અને અંતિમ મરણ હોય છે, ત્યારે આ બધું ખતમ થાય છે. તો બધું દુઃખ ખતમ થઈ ગયું, એને દુઃખ માનવાનું? તો એવી જ રીતે ભગવાન કહે છે કે જન્મ દુઃખ છે, મૃત્યુ દુઃખ છે, વૃદ્ધાવસ્થા દુઃખ છે, અને રોગાનીય બીમારી પણ દુઃખ છે. હવે આ દુઃખને તમે કઈ રીતે લો છો? કેવી રીતે લો છો? જેવી રીતે મૃગાપુત્રને એને માગે છે કે જો બેટા તું દીક્ષા લેશે, એકલો થઈ જશે, જેવી રીતે તું ત્યાં બીમાર પડશે તો કોણ તારી સેવા કરશે, કોણ તારી સારવાર કરશે,
કોણ તારા તબિયતનું ધ્યાન રાખશે, કોણ તારા પથ્યનું ધ્યાન રાખશે, કોણ તને દવા આપશે? તો એને શું કીધું? એનું નામ મૃગચર્યા છે. મૃગાપુત્રનું નામ મૃગચર્યા અધ્યયન છે. તો મૃગચર્યા, મૃગ એટલે હરિણ, પશુ, કે એની જેવી રીતે ચર્યા છે એવી રીતે મારી ચર્યા રહેશે. જંગલમાં એક હરિણ જો બીમાર પડે તો એને કોણ પૂછવા જાય છે કે તું બીમાર છો, કે તને હોસ્પિટલમાં લઈ જઈએ, કે તારી સારવાર કરીએ, કે તારા ઉપર કોઈ ખર્ચો કરીએ, દવાનું એનું તે? કોણ કરે છે? કોઈ નથી કરતો. તો પણ એ શું કરે છે? આરામથી રહે છે. તો રોગને, બીમારીને આપણે દુઃખ માન્યું એટલે દુઃખ છે. નમી રાજર્ષિ છે. નમી રાજર્ષિને દાહ જ્વરની વેદના થઈ એટલે શરીરમાં ખૂબ બળતરા થાય છે, ખૂબ બળતરા થાય છે. અને ચંદન બરાબર લગાવીને ઘસી ઘસીને ચંદન લગાવવામાં આવે છે. અને આ દુઃખ જે છે, આ શું થયું? સુખનું કારણ થયું. થયું કે નહીં? દુઃખ સુખનું કારણ થયું કે નહીં? કારણ કે એમાં પણ એ જાગૃત હતા. એને કીધું કે મને કંગનની આવાજ ગમતી નથી. હાથમાં જે બગડીઓ પહેરી છે, રાણીઓ ચંદન ઘસતી વખતે એનો અવાજ થાય છે, એ અવાજ પણ મને અસહ્ય છે. આટલી ભયંકર વેદના છે એટલે એ અવાજ બંધ કરો. એ ચંદન ઘસવાનું કામ જ બંધ કરી દો. તો પણ એક હાથમાં રાખ્યું અને બાકી બધું કર્યું. પછી નવી રાજર્ષિ વિચારે છે, શું ચંદન તો આવે છે ને અવાજ તો આવતી નથી? તો શું થયું? તો કે ના, ચંદન તો બરાબર ઘસે છે, ચંદન ઘસવાનું બંધ નથી થયું. પછી વિચાર કેમ? તો કે એક કંગન રાખ્યું. તો એ વિચાર કરે છે કે જ્યાં એક છે ત્યાં અવાજ નથી, દુઃખની ટકરાટ નથી, દુઃખનું ગીત નથી. પણ જ્યાં એકથી અનેક હોય ત્યાં દુઃખ છે. અને આ એમાં નવી રાજર્ષિ જાગૃત થઈ ગયા અને સંકલ્પ કર્યું, અને સંકલ્પના અનુસાર એને સવારના દાહ જ્વરની વેદના શાંત થઈ. તો એના વેદનાનું કારણ કોઈ ચંદનનો લેપ, કોઈ વૈદ્યની દવા નથી થઈ. શું થયું નિમિત્ત? એનું ચિંતન. તો દુઃખમાંથી પણ સુખનો રસ્તો ગોતવા આવડે તો દુઃખ શું છે? દુઃખ દુઃખનું કારણ નથી. દુઃખ સુખ કારણ થઈ શકે છે. ભગવાન મહાવીર શું કામ અનાર્ય ભૂમિમાં ગયા? શું વિચારીને ગયા? એને જોયું કે સાધના કાળમાં જ્યારે ઉપસર્ગ આવે છે, જ્યારે કઠિન પરિસ્થિતિ આવે છે, ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ આવીને ઊભો રહી જાય છે અને મને આ તકલીફમાંથી બહાર કાઢે છે. તો હું જે અનુભવ કરવા માંગુ છું કે કઠિન પરિસ્થિતિઓમાં શું થાય છે. કોઈ ચોર સમજીને કૂવામાં ઉતારી દે છે ત્યારે મારી મનસ્થિતિ શું થાય છે. કોઈ મને આ દેશદ્રોહી સમજીને જેલમાં પૂરે છે ત્યારે મારી મનની સ્થિતિ શું થાય છે, એ જોવાનો અવસર મને મળતો નથી. એટલે હું આ ભૂમિને છોડીને અનાર્ય ભૂમિમાં જાઉં. ત્યાં મને કોઈ ઓળખશે નહીં, ત્યાં મને કોઈ પરિચય આપવા વાળો મળશે નહીં, અને જે પણ કઈ દુઃખ આવે એને હું વિચાર કરીને, વિચારપૂર્વક, જ્ઞાનપૂર્વક જોઈ શકું મારી જાતને. એટલા માટે ભગવાન ક્યાં જાય છે? અનાર્ય ભૂમિમાં. તો આપણે તો દુઃખથી ગભરાય છે અને ભગવાન મહાવીર જાણી જોઈને દુઃખમાં જાય છે. એને યક્ષાયતનમાં રહેવાની ના પાડી હતી તો પણ રહી ગયા. એને ચંડ કૌશિકના પાસે જતા હતા જે રસ્તાથી, એ રસ્તાથી જવા માટે ના પાડી તો પણ એ ગયા. અને આપણે શું કરશું? ત્યાંથી ભાગવાનો રસ્તો ગોતશું. તો એનાથી ગભરાઈને, એનું ટેન્શન લઈને, અને નજદીકનું ઉદાહરણ છે આપણા સામે. કોરોના જ્યારે આવ્યો હતો ત્યારે આ લોકો રિસર્ચ કરીને કહે છે કે બીમારીથી જેટલા મર્યા નથી
એટલા બીમારીના ડરથી મર્યા છે લોકો કે કોરોના થશે તો શું થશે, આને થઈ ગયું, આને થઈ ગયું, આને થઈ ગયું, મને પણ થઈ જશે. આ ડરથી લોકો ગભરાઈને મરી ગયા. તો એનો જે ભય છે દુઃખનો, આ ભયથી મુક્ત થાઓ, આ ભયથી બહાર નીકળો. દુઃખ આવે છે તો જાય છે. સવારના સૂર્યોદય થાય તો સાંજે સૂર્યનો અસ્ત થાય છે. રાત આવે છે તો સવારના પાછો દિવસ આવે છે. દુઃખની રાત આવશે તો વિશ્વાસ રાખો કે સવારે પરોઢિયે સૂર્ય આવવાનો છે, જીવનમાં પ્રકાશ આવવાનો છે. આ થોડો સમય છે, આ નીકળી જશે, પાર થઈ જશું આમાંથી. કારણ એ સ્વભાવ નથી. એટલે જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાનીય અહુ દુઃખો સંસારો. અરે આ તો સંસારના દુઃખો છે. જથકી સંત જનોનો, ત્યાં વ્યક્તિ, ત્યાં જીવ દુઃખ પામે છે. એકદમ સાચી વાત છે. પછી શું કરવું જોઈએ? શું કરવું જોઈએ કે જો આ દુઃખના મુક્તિથી, જે દુઃખની ચર્ચા તમે મને કરો છો, જે દુઃખનો ભય મને તમે દેખાડો છો, એના માતા પિતા એને કહે છે કે જો બેટા આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે. તો બેટા કહે કે મને એટલા માટે શું કહું છું કે મારે દીક્ષા લેવી છે, 5 મહાવ્રતનું પાલન કરવું છે, મને કોઈ જીવને તકલીફ આપવી નથી કે મને કોઈ તકલીફ એનાથી પાછી મળે. કીચડ હોય, કાદો ભરેલો તાલાબ હોય અને એમાં જો આપણે પથ્થર નાખીએ તો છીટા આવશે કે નહીં ઉડીને આપણા ઉપર? આવે કે નહીં આવે? આવશે. તો આપણે જો એનાથી થોડા અળગા થશું, આપણે જો પથ્થર ન નાખીએ, આપણે જો પથ્થર કોઈને નહીં ફેંકીને મારીએ તો આપણને કોઈ મારવા વાળો નથી. એટલા માટે દુઃખ ન આપો. સૌથી પહેલી પ્રતિજ્ઞા આ છે કે કોઈને દુઃખી નહીં કરો. એટલે અહિંસાની વાત પહેલા કરી હતી. હવે 105 સૂત્રમાં એક છે, બીજું છે સત્ય. પહેલું અહિંસા છે, બીજું સત્ય છે. ભાસ્યવમ હિયમ સત્યમ. તમે હિયમ, હિતકારી, સત્ય, સત્યમ, સત્ય, ભાસ્યવમ બોલવું જોઈએ. હંમેશા બીજાનું હિત થઈ શકે અથવા જે હિતકારી વચન છે આ જ વચન બોલવા જોઈએ. ખાલી હા અમે તો સત્ય બોલીએ છીએ, અમે ખોટું કોઈ દિવસ બોલતા જ નથી, અને તમે કહો છો કે આ ના બોલવું તો જે વચન બોલવાથી કોઈનો અહિત થતું હોય, નુકસાન થતું હોય, કોઈને તકલીફ થતી હોય, એ વચન નહીં બોલો. આ એનો અર્થ થાય છે. હિયમ સત્યમ, હિય શબ્દ આમાં મહત્વપૂર્ણ છે. ભાસ્યવમ બોલવું જોઈએ, સત્યમ સત્ય. પણ કયું સત્ય? હિયમ સત્યમ, જે હિતકારી છે એ સત્ય બોલવું જોઈએ. જો કોઈનો અહિત થતું હોય એવો સત્ય હોય તો નહીં બોલો. આ સત્યની પરિભાષા છે કે કોઈનો જીવન બચાવવા માટે અથવા આપસમાં કોઈના દુઃખ અને ટેન્શનને ઓછું કરવા માટે જો આપણે સાચું હોય એ કહી દઈએ, સરખી રીતે કહી શકે એ કહીએ, સમજાવીને કહીએ તો આ સત્ય છે અને આપણા જીવનના અનુભવ છે. કહી દઉં તમને તમારા ઘર એકદમ અંતરંગ વાત કહી દઉં બધાને એક સામે, બધાને સામે. ઘરમાં છોકરાઓ છે, પિતાનો અને પુત્રનો અનબન થઈ ગઈ. હવે માં શું કરે? બે જણાનો આપસમાં મનમુટાવ થઈ ગયો, કોઈ વાત ઉપર ઝઘડો થયો, એકબીજા સાથે, એકબીજાને ખોટું લાગ્યું, એકબીજા માટે ખરાબ ભાવ આવી ગયા કે જો મને મારા પિતા એવા છે, મને આગળ વધવા દેતા નથી. પિતાને એમ થાય છે કે દીકરાને આટલું સમજાવવું તો સમજતો નથી, એ નુકસાન થશે એને ખબર પડતી નથી.
તો શું માં વચમાં શું કરે? માનું શું રોલ છે આમાં? માં તો ચૂપ રહી શકતી નથી, બેથી દુઃખી થાય છે. તો પછી શું કરે દુઃખી થઈને? એ રડવા બેસે? નહીં. એ શું કરશે? જો પિતા પુત્ર માટે કાંઈ પણ ન કીધું હોય તો પણ એના મનની શાંતિ માટે, એના મનમાંથી પિતા માટેની ગલત ભાવનાને કાઢવા માટે માં શું કહે છે દીકરાને? અરે તારા પિતાજી આટલી ચિંતા કરતા હતા, તે ખાધું કે નહીં, તું વિચાર્યું કે નહીં, તું બરાબર આરામથી સૂતો કે નહીં, ચિંતા કરતા હતા તારી. અને પિતાને જઈને શું કહે? દીકરો તમારે બહુ ચિંતા કરતો હતો. દીકરો કહે કે હું બાપુજીને આવી રીતે બોલ્યું, મારે ન બોલવું જોતું હતું, ખોટું લાગ્યું હશે એને, હું સમજાવીને કહી દીધું હોત તો સારું થાત. કહો છો કે નહીં? એવી રીતે કરો છો કે નહીં રસીલાબેન? હા, તમારું રોલ હા, શું? નાના હતા અને મને લાગે છે હું હતી ત્યારે એ હું ન બોલ્યા હોય, એને એકબીજા માટે એક શબ્દ પણ નહીં ઉચ્ચાર્યું હોય, તો પણ માં પતિને પણ સમજાવે છે, પુત્રને પણ સમજાવે છે, બંનેને કહે છે તમારા માટે બહુ ચિંતા કરે છે, બહુ સારું વિચાર કરે છે. હું તો નાની આ હતી ને ત્યારે શું છે? મારા ખોટું મારા બોલવાનું કહેવાય. યશાજી મહારાજ મારા બાપુજી એવા હતા. અમે અમે હા, ભાઈ બહેનોના ઝઘડા હા, થાય ને તો એક બાજુ એકને એક સમજાવે ને બીજી બાજુ હા. બીજાને સમજાવે, અને વચમાં કોઈ દિવસ પડે નહીં, પણ સામ છૂટા છૂટા સમજાવતા હતા. નાના બાળકો હતા ને અમે ત્યારે. અને નહીં, પિતાજી પણ કરે છે. અને ભગવાન મહાવીરની વાત કરું તમને. ભગવાન મહાવીરને પણ આપણે જગત પિયા કહ્યું છે. જય જગગુરુ જગાનંદો જગત પિયા ભગવમ. જગતના પિતા છે. તો પિતા શું કરશે? શું રોલ મહાવીરનો? મહાવીરને સાચું બોલવું જોઈએ, જે જેવું છે એવું બોલવું જોઈએ કે નહીં બોલે? આપણે તો કદાચ મિલાવટ કરશું અસત્યની, ભગવાન તો નહીં કરે ને. તો ભગવાન શું કર્યું? એક વખત શું થયું? 3 ભાઈ છે, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. આ ત્રણે કોણ છે? ભગવાનના શિષ્ય છે, ભગવાનના ગણધર છે. સૌથી મોટા છે ઇન્દ્રભૂતિ, પછી છે અગ્નિભૂતિ અને પછી છે વાયુભૂતિ. એક દિવસ વાયુભૂતિ ભગવાન મહાવીર પાસે જાય છે અને અવધિ જ્ઞાનની વાત કરે છે. અને કે આટલું અવધિ જ્ઞાન આમ છે, એમ છે, બધી વિગતથી ચર્ચા કરે છે. અને ભગવાન એને બધું સમજાવે છે કે અવધિ જ્ઞાનનું સ્વરૂપ શું છે. એ જાણીને એટલો ખુશ થઈ ગયો અને દોડતો દોડતો નીકળ્યો બહાર અને ગયો તો સામે કોણ મળ્યા? અગ્નિભૂતિ. અગ્નિભૂતિને જઈને કીધું કે અરે તને ખબર છે અવધિ જ્ઞાન આવું હોય છે, આટલું હોય છે, આ છે, આનાથી આ જાણી શકે, આ જાણી શકે. અને ખૂબ ડિટેલમાં એને વાત કરી, જેવી રીતે ભગવાન પાસેથી સમજીને આવ્યા એ બધું એને કહી દીધું. અગ્નિભૂતિને થયું વાહ, વાયુભૂતિ તો બહુ હોશિયાર છે અને એટલું આ સમજાવે છે, પણ એ સાચું છે કે નહીં? જઈને ભગવાન મહાવીરને પૂછી છું કે વાયુભૂતિ આમ બોલે છે તો શું વાત છે? ગયા ભગવાન મહાવીર પાસે અગ્નિભૂતિ અને પૂછ્યું કે વાયુભૂતિ આમ કહેતા હતા કે આમ છે, આમ છે, આમ છે, બરાબર છે ભગવાન આવું જ છે? તો ભગવાન મહાવીર શું કહે છે? શું કહે છે? તમે કલ્પના કરો કે તમે પોતે છો અને તમારા પાસે એક દીકરો આવીને સમજીને જાય અને બીજા દીકરાને કહી દે, બીજા દીકરો આવીને તમને પૂછે કે ભાઈ એમ કહેતા હતા, એ બરાબર છે, સાચી વાત છે, તમે શું કહેશો? શું કહેશો તમે? આપણે ઠીક છે, કહ્યું તમને હોય તો આપણે કહીએ ને કે સાચી વાત છે. નહીં, સાચી વાત છે આટલું જ નહીં રસીલાબેન, આપણે હજી આપણું મોટેપણાનું આપણને ઈ છે, બહુ એનો ભાવ હજી આપણા અંદરમાં છે. આપણે શું કહેશું? અરે સાચું છે, મેં જ હમણાં એને વાત કરી હતી, એ ઓ આઈ હમણાં જ સી. મારા પાસેથી બધું સમજીને ગયો છે. કહેશું કે નહીં? કહીએ હા કે નહીં? હા કહીએ હા. છે. પણ ભગવાન મહાવીર શું કે પાછું નામ લઈને કહે છે, વાયુભૂતિ જે કથન કર્યું એ બરાબર છે. નામ લઈને કહ્યું છે કે વાયુભૂતિ જે કહ્યું છે એ બરાબર છે. પણ એમ નથી કહેતા કે વાયુભૂતિ તો હમણાં તમારા પાસેથી સમજીને ગયા છે.
અને તને વાત કરી છે મેં જ કહ્યું છે, એ સત્ય છે, આ વાત મેં જ કહી છે, તો મારી વાત સત્ય હોય કે નહીં હોય? તો શું કર્યું ભગવાન મહાવીર? ત્યારે શું કર્યું? પોતાનું નામ છુપાવી દીધું, પોતાના નામનો ઉલ્લેખ નથી કર્યો, કે પોતાને વચમાં નથી લાવ્યું. તમારી બેની વાત છે એકદમ સાચી છે, એના જ છે. ગુરુદેવ પાસે નાના બાળકો આવતા હતા અને પહાડ ભાગગીરીની યાત્રા કરીને આવતા હતા. આવ્યા પછી ગુરુદેવજીને કહે, ગુરુદેવજી તમને ખબર છે પહાડ કેવો છે? જ્યાં સપ્તપર્ણી ગુફા છે, ગુફાની બહાર એક મોટી ચટ્ટાન છે, એ બહુ સરસ છે, પછી ત્યાંથી વિરાયતન દેખાય છે. ગુરુદેવજી કહે છે, અચ્છા એટલું સરસ છે, ત્યાં સપ્તપર્ણી ગુફા પણ છે, તું ગયો તો, તું ત્યાં બેસ્યો તો? એ નથી કહેતા કે 4 મહિનાના ચાતુર્માસમાં મેં ત્યાં સપ્તપર્ણી ગુફામાં સાધના કરેલી છે, પણ આ છોકરાનો આનંદ, આ છોકરાનો એક ખુશી, આને સુરક્ષિત રાખવા માટે એ નથી કહેતા કે મેં જોઈ છે, મને ખબર છે. આપણને કોઈ વાત કરે કે આજે ઉત્તરાધ્યાય સૂત્રની આ ગાથાની સ્વાધ્યાયનું થયું હતું અને આમ વાત થઈ, હા એ મને ખબર છે, હું હતી સ્વાધ્યાયમાં. આપણે કહીએ કે નહીં કહીએ? એ મને ખબર છે. તરત જ આપણે પોતાનો હુંપણો આપણે વચમાં લઈ આવીએ છીએ. પણ આ દુઃખોમાંથી પાર થવું હોય તો કેવી રીતે બોલો? ભાસિયમ હિયમ સચ્ચમ, જેનાથી હિત થતું હોય એ સત્ય વચન બોલો, એ સત્ય વચન બોલો. ભાસિયમ હિયમ સચ્ચમ, જે સત્યકારી છે, હિતકારી છે, એ વચન બોલો. પછી દંત સોહનમાઈસ અદત્તસ્સ વિવજ્જનમ, અદત્તાદાન. ત્રીજો વ્રત શું છે? અસ્તેય વ્રત આપણે કહીએ, પણ અસ્તેય વ્રત શબ્દ નથી, ત્યાં અદત્તદાન. હવે જે ચોરી છે, એ ચોરી શું છે? આ સુક્તિ ત્રિવેણીની ચોપડી છે અને મને બહુ ગમી, અને તમને ખબર પડી કે આ ચોપડી મને ગમે છે, તો તમે તરત જ મને ચોપડી આપી અને મેં લઈ લીધી. તો ચોપડી મેં લીધી, આ ચોરી થઈ નથી થઈ. અને મને ચોપડી બહુ ગમી અને તમારું ધ્યાન ક્યાંય બીજી જગ્યા હતો અને મેં ચોપડી ઉપાડી લીધી, તો આ શું છે? આ શું છે? ચોરી છે. કારણ કે કોઈ આપેલી વસ્તુ લો તો ચોરી નથી, પણ વગર પૂછે જેની ચોપડી છે એને સૂચના આપ્યા વગર અથવા એને પૂછ્યા વગર જો લો તો ચોપડી લેવાની આ ચોરી નથી. લેવાની ક્રિયા તો બંને જગ્યા છે, પણ ફરક છે. એક ચોરી છે અને એક ચોરી નથી. તો ચોરી નથી કેમ? કારણ કે દત્ત, દીધેલી વસ્તુ લીધી. અદત્ત એટલે આપ્યા વગર લઈ લીધી. તો અદત્તા દાન મતલબ અદત્ત, ન આપેલી, આપ્યા વગર આદાનમ લેવું, આ ચોરી વ્રત છે. તો અચૌરી એટલે અદત્તા દાનમ, ન આપેલી વસ્તુ ન લેવાની, જે આપેલી હોય એ જ લેવાની. તો દંત સોહન માઈસ, તો તમે કહેશો કે કેટલી વસ્તુ ઘરમાં હોય છે, તો આપેલી વગર આપેલી આ શું છે? તો કે જોજો, એમાં સંકોચ નહીં રાખવાનો. કોઈ પણ વસ્તુ હોય, કોઈએ મૂકેલી હોય, પોતા માટે રાખેલી હોય અને આપણે ઉપાડીને, હવે ટેબલ ઉપર આપણે બધા બેઠા છે, બધા જમે છે અને જમતી વખતે આપણે એમ કહેશો ને કોઈ આ વસ્તુ તમે બધા કોઈ વાપરશો, તો આપણે મૂકી દઈએ. અને ન વાપરવાની વસ્તુ હોય તો ચાલો હું કોઈને આપી દઉં, તો હું કોઈને આપી દઉં તો આ ચોરી નથી. પણ કોઈને હજી જમવું છે, જમવાના બાકી છે, જમી રહ્યા છે અને હું એના સામેથી રોટલી ઉપાડીને કોઈને આપી દઉં,
તો આ શું થયું? ખોટું થયું કે નહીં? ખોટું થયું કે નહીં? કે જે બેઠા છે, જેના માટે બનાવ્યું છે, એને પૂછ્યા વગર, એનું બરાબર ખાવાનું પૂરું થયા વગર જો વસ્તુ ઉપાડીને આપી દઉં અને પછી પાછળ છે કે નહીં છે, કે બનાવું બીજી, કે એની મને કાંઈ ચિંતા નહીં. બસ મેં મારું દાન કરી દીધું, આપી દીધું, મહાદાની થઈ ગઈ. તો આ દાન નથી. બરાબર? તો આ બહુ સૂક્ષ્મ રેખા છે ચોરીની. પદાર્થ છે, આપણે આપીએ છીએ, આપણે લઈએ છીએ, લેવાનું દેવાનું બરાબર આપણું ચાલુ છે, બધા સાથે છે. અપ્રિય લોકો સાથે પણ છે, પ્રિય લોકો સાથે પણ છે. અને ઘણી વખત આપણે વધારે પડતું પોતાનો અધિકાર સમજીને બીજાની સગવડતા જોયા વગર આપણે જે કાર્ય કરી રહ્યા છે, તો જેટલું આપણું ચિંતન ક્લિયર હશે, જેટલી આપણી વિચાર શક્તિ સારી હશે, એટલી સારી રીતે આ વ્રતનું પાલન થઈ શકે છે. અગત્યના દાન. દંત સોહન માઈસ, તો દંત સોહન એટલે દાંતમાં કઈ ફસાઈ ગયું હોય તો એ કાઢવા માટે એક નાની એક સલાકા હોય છે, નાની એક લકડી જેવું કઈ પતલું એમ હોય છે. તો દંત સોહન માઈસ, દંત શોધન આદિ જે નાની વસ્તુ હશે, તો એ પણ કોઈની વગર આપેલી લેવાની નહીં. કોઈ આપે તો લેવાની. અનુમતિ વગર, અદત્તસ, પૂછ્યા વગર અથવા કોઈની પરમિશન લીધા વગર દાંત સાફ કરવાનું એક તનકો પણ આપણે કોઈને પૂછ્યા વગર કે કોઈનો આપ્યા વગર લેવાનું નહીં. બાહાઈમ સાગરો ચેવ તરિયવ્વો ગુનો દહિમ. બાહાઈમ સાગરો ચેવ તરિયવ્વો, બે હાથ ભુજાથી, સાગર, બાહાઈમ એટલે ભુજા, બાહુ, હાથનો ભાગ. બાહાઈમ સાગરો ચેવ તરિયવ્વો ગુનો દહિમ, ગુણનો સાગર ભુજાઓથી તરવો એ સહેલી વાત નથી. સાગરને પાર કરવું હોય તો સ્ટીમર જોઈએ, નૌકા જોઈએ. ભુજાથી કોઈ સમુદ્રને પાર ન કરી શકે. તો એ જેટલું કઠિન છે, એટલું જ કઠિન છે ગુણોનો સાગર મેળવું. એટલે ગુણીજનોના ગુણને ગ્રહણ કરવું આ એના કરતા પણ વધારે છે. તો સારા ગુણો આવે એ ઘણું કઠિન છે, પણ કઠિન છે છતાં પણ કરવા જેવું શું છે? દુર્ગુણને અપનાવવું એ કરવું જોઈએ કે ગુણોનો અપનાવવું એ કરવું જોઈએ? એક કઠિન રસ્તો છે, એક આસાન રસ્તો છે. ગુણોને કઠિન રસ્તો છે, એક સીડી ચડીને ઉપર જવાનું કઠિન છે. એક પગથિયો ઉતરીને નીચે આવવું કઠિન છે. પહાડ ઉપરથી નીચે આવતા વધારે તકલીફ થાય છે. અને પગ સ્લીપ થઈ જાય અને ઘસરથી નીચે આવી જાય તો એ સહેલું છે કે નહીં? એ તો સહેલું છે, લપસી પડ્યા 1 મિનિટમાં નીચે. અને એક પગથિયો નીચે ઉતરીને આવું કેટલું કઠિન છે. તો એક પગથિયો ચડવું, એક ઊંચાઈ લાગવી, આ બહુ આકરું છે, પણ શ્રેયસ્કર એ જ છે. સુખ માટે એ જ રસ્તો બરાબર છે. તમે સાવધાનીથી ચાલો. હા, બોલો. ના, હું કહેવાની હતી કે આપણે આ વાંચીએ ને તો એમ લાગે કે ઓહો, આ તો બહુ અઘરું છે, આ કેવી રીતે અમે કરી શકીએ, એવું થાય. બધી વસ્તુમાં હું આ ઉત્તરાધ્યાન સૂત્રમાં વાંચું તો મને એમ થાય આ કેવી રીતે પૂરું કરી શકશું, બહુ અઘરું લાગે. તમે બીજા લોકોને જુઓ જે આપણા પાછળ છે.
આપના આગળ તો ભગવાન છે, ગુરુ છે, ત્યાં સુધી પહોંચવાનું આકરું લાગશે, પણ આપણા પાછળ ઘણા બધા છે. તમે એને જુઓ, તો એના કરતા તમે કેટલા બધા સારા છો. તો સહેલાઈથી તમે મળ્યું કે નહીં? સહેલું છે કે નહીં? નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં ન જઈને મનુષ્ય ભાવમાં આવ્યા. તો આ કે શું કર્યું એના માટે ખબર છે? ખબર છે શું કર્યું? પુણ્યના ઉદય છે એમ કહીએ આપણે. પુણ્યના ઉદય છે એ તો આપણે વાંચેલું છે એટલે સમજી શકીએ. એ આપણને બરાબર આપણા ગુરુએ કહી દીધું, તમે બહુ ભાગ્યશાળી છો, તમે બહુ પુણ્યશાળી છો, તમને આ મનુષ્ય ભાવ મળ્યો. પણ આપણે આપણી રીતે આપણી સમજ શું છે? આપણા પાસે આ સમજ નથી, પણ એટલા સહેલાઈથી આ મળ્યું છે. તો આટલું બધું આપણને મળ્યું છે, તો એના પ્રતિ અહોભાવ, એના પ્રત્યે કે અરે વાહ, મને તો આટલું બધું મળ્યું છે, તો હજી થોડું પ્રયત્ન કરું, થોડું હજી આગળ વધવાની કોશિશ કરું, હજી એક ગુણ વધારે મારામાં આવે. શું ભગવાન મહાવીર સાધના કરે છે, એમાં કેટલી તાકાત છે, કેટલો બલવીર્ય છે, અને એના હાથમાંથી કોઈ રોટલી ઝપટીને લઈ જાય, એથી રોટ પકડી શક્યા હોત કે નહીં? એના હાથમાંથી પણ ખેંચીને લઈ લીધું હોત કે નહીં? કરી શક્યા હોત કે નહીં? જ્યારે દીક્ષા લેવી છે તો ભાઈ કહે છે કે વર્ધમાન, મને રાજ્ય નથી જોતું, રાજ્ય તું સંભાળ, રાજ્યાભિષેક હું તારો કરીશ. મારા કરતા પણ ક્ષમતા, મારા કરતા પણ સામર્થ્ય, મારા કરતા પણ સૂઝબૂઝ વિચાર તારા બહુ સારા છે, તું સારી રીતે રાજ્ય કરી શકીશ, એટલે મને રાજ્ય નથી કરવું, તને કરવું છે, તું લે. ભગવાન લઈ લીધું? લઈ લીધું? નથી લીધું, નથી લીધું. તો પછી કે આ મારા ભાગનું છે, આ મને મળવું જોઈએ, તમે કેમ લીધું? આ બેગ, પેન્સિલ છે, આ મને ગમે છે તો એ જ હું લઈશ, તમે બીજી લો. આ ઝઘડો કરું તમારી સાથે? કઈ વાંધો નહીં, તમે લઈ લો, મારી પાસે આ છે તો મને બીનાબેન પણ બીજું કોઈ આપશે, ભરતભાઈ પણ કોઈ એક હજી લાવીને આપશે, કોઈ પણ આપી દેશે, થઈ જશે મારું કામ. તો આવા ગુણોને આપણે એક નાની નાની વાતોમાં પણ આપણે વિચારીએ અને આપણે કોશિશ કરીએ તો થઈ શકે છે. ઘણું સહેલું લાગશે તમને. થેન્ક યુ યશાજી મહારાજ, તમે અમને એન્કરેજ કરો ઓલ ધ ટાઈમ. નાની નાની આપણે વિચારી પણ નથી શકતા ઘણી વખત. આપણે તરત જ કહી દે કે નહીં, આ બેમાંથી મને આ ગમ્યું, આ જોઈએ. પણ થોડુંક નાના છે, એનું પણ મન થતું હશે, મેં તો કેટલું બધું વાપર્યું છે, કેટલું બધું જોયું છે. હવે નાના છે, એને બહાર ફરવા જવું છે તો એ જાય, અમે તો કેટલી વખત ગયા છે. તો શું થાય છે આનાથી? મમ્મી કેટલા સારા છે, મમ્મી અમારી કેટલી ચિંતા કરે છે. થશે કે નહીં થશે રસીલાબેન? તમારા અનુભવ શું છે? પછી કહેશે ના ના, અમે બીજી વખત જશું, તમે જઈ આવો, પછી એ વખત જશું. અને જે આપણને ગમે છે, જે આપણને સાંભળવા માંગીએ છે, એ આપણે બોલવું, એ સામેવાળાને બોલવા દો. તમે હું તારા ઘરે આવું, તમે એમ કહેશો કે આજે મારે બહાર જવું છે, પણ માસતીજી હું બધું તમારા માટે બનાવીને ટેબલ ઉપર રાખું છું, તમે જમી લેજો. તો હું શું કહીશ તમને? ના, તમે એકદમ ફ્રી થઈને જાઓ, મારી ચિંતા નહીં કરો, મને ગરમ જોઈએ, અત્યારે તૈયાર કરેલું જોઈએ, આ કાંઈ નહીં, આપણે જે હશું એ કરી લઈશું. તો તમને શું જોતું હતું? એક મારી જ વાત નહીં, તમારી દીકરી છે, તમારી બહુ છે, તમારા ઘરમાં વડીલો છે, કોઈના પણ, તમારા મિત્ર છે, કોઈને પણ તમે કોઈના સાથે પણ જે તમારે સાંભળવું છે એ એના મોઢેથી કેવડાવો, તમે નહીં બોલો.
પછી જુઓ તમને કેટલો આનંદ આવશે, તમને એવી લાગશે કે મારી કેટલી ચિંતા કરે છે. અને એને બોલવાનો મોકો મળે એના પહેલા તમે જ બોલો છો, તમારે જવું છે તો મારું બધું તૈયાર કરીને રાખજો હો. તમે શું કામ પહેલા બોલો છો? એને બોલવાનું ને. અને એ બોલશે એમાં તમને વધારે આનંદ આવશે. અને તમે બોલશો તો એમ થશે જો એને એની પડી છે, અમારી કાંઈ નથી, કે હવે ટાઈમ પણ નથી કે હું બધું કરી લઉં અને બધું તૈયાર કરીને રાખું, પછી હું ક્યારે તૈયાર થઉં, મારી તૈયારી ક્યારે કરું, હું કેવી રીતે જાઉં. આપણે બોલેલું બીજાને ઉપાધિ થશે ને બીજા બોલેલા આપણને સુખ મળશે. તો આપણે શું જોઈએ? અને આવી રીતે નાની નાની વાતમાં પણ આપણે થોડુંક સારી રીતે વાત કરીએ, આપણે થોડું ઉદારતાપૂર્વક વિચારીએ, આપણે થોડા મોટા થઈએ. મોટા થવું છે કે નહીં? હું મોટી છું, હું વડીલ છું, મારું સન્માન રહેવું જોઈએ, મારા માટે બધાને કરવું જોઈએ, આ બધું આપણે વિચારીએ. પણ કેવી રીતે એ મારા માટે કરશે એ થોડું આપણે રસ્તો સાફ કરી દેવાનો. આપણે રસ્તો સાફ કરી દીધું તો એ લોકો તરત જ આપણા પાસે સન્માનપૂર્વક જોઈને આવશે અને આપણો આદર કરશે. આજે વિરાયતનમાં હું એક વખત એક વ્યક્તિને ભોજનાલયમાં કીધું કે જો બેન બીમાર છે, થોડું ધ્યાન રાખજે, એમને પૂછી જોજે સાંજના ખીચડી કે એવું કંઈ ખાશે તો એને તું બનાવી આપજે, અત્યારે જમ્યા નથી. તો એ મને શું કહે છે, તમને ખબર નથી એ જમી લીધું, એક રોટલી ખાઈ લીધી. આવા બોલવા વાળા વ્યક્તિ આજે તમે વિરાયતનમાં જુઓ, એ જ વિરાયતન છે, અહીંયાના જ લોકો છે, પણ કેટલા બદલાઈ ગયા, કેટલા બદલાઈ ગયા. હવે એ તમને સામેથી કહેશે કે તમે કંઈ ખાધું નથી, તમે સાંજના બરાબર જમી લેજો, હું તમારા માટે કરી દઈશ. ફેર પડ્યું કે નહીં પડ્યું? જ્યારે શ્વેતાંબર કોઠીથી અમે સવારના અહીંયા આવતા હતા તો અહીંયા બધા કાંટા પાથરેલા હોય. શું કામ કાંટા એ લોકો પાથરે? આપણે આવવામાં તકલીફ થાય એટલા માટે નહીં, પણ એ લોકો સાંજના કાંટા પાથરીને રાખે, પછી રાતના ખૂબ હલ્લો કરે, અને હલ્લો કરવાથી જંગલના ખરગોશ છે, સસલા છે કે નાના નાના જીવ છે એ આવીને દોડતા આવે, અને આવે એટલે કાંટામાં ફસાઈ જાય, અને એ કાંટામાં ફસાઈ ગયા પછી એને પકડીને ખાઈ જાય મારીને. આવી પરિસ્થિતિ હતી. અને પરમ દિવસનો હું તમને દાખલો આપું કે આપણે ત્યાં જે લોકો અહીંયા કામ કરે છે, આપણા ડ્રાઈવર છે, આપણા માલી છે, કે ઓફિસમાં કામ કરે છે, ગૌતમ ગુરુકુલ જે જુએ છે, એના પરિવાર સાથે એ અહીંયા રહે છે. નાના નાના બાળકો છે એના, એક 3 વર્ષની છોકરી છે, એક 4 વર્ષનો એકનો દીકરો છે, કોઈ 5-6 વર્ષના, મુશ્કેલથી 7 વર્ષના અંદર અંદર એ 4-5 બાળકો છે. રોજ સાંજના પ્રાર્થનામાં આવે, આરતીમાં આવે, આપણે એને નવકાર મંત્ર શીખડાવીએ, વાતો કરીએ, એ થોડા સંપર્કમાં છે. એને શું કર્યું, પરમ દિવસે એક કૂતરો કબૂતરને પકડીને લઈ જતો હતો. તે છોકરો દોડીને ગયો અને કૂતરાને પકડીને એના મોઢામાંથી કબૂતરને બચાવી લીધો, ખીચડી કાઢી લીધો, અને પછી એને એક કાર્ટૂનમાં મૂક્યું, એને છેદ કર્યા કે એને ઓક્સિજન મળે, અને પછી ઉપરથી કપડાથી ઠંડી નહીં લાગે એટલે ઢાંકી દીધો. અને પછી એક છોકરો કે તું બચાવી લીધું, તું એને સંભાળી લીધું, હું શું કરું, હું શું કરી શકું? કે હું ભગવાનને પ્રેયર કરીશ, ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન એને આખા શરીરમાં ખૂબ શાંતિ આપજે, હા, જરાય તકલીફ નહીં થવા દે એને, બહુ અને પ્રાર્થના કરવાની. એક નાની 3 વર્ષની છોકરી પોતાની રમતની નાની ખુરશી લઈ આવી અને એના પાસે બેસી અને કે હું એની રખવાલી કરીશ, કે હવે કોઈ પાછું એ કૂતરો આવીને એને લઈ નહીં જાય, એટલે હું અહીંયા એનું સંરક્ષણ કરવા હું અહીંયા બેસી છું. હવે આ 2-3 વર્ષની છોકરી એક કૂતરાથી ડરીને ભાગી જશે કે કૂતરાથી બચાવી શકશે? પણ એની ભાવના કેટલી ઉત્કૃષ્ટ છે. તો આ જે પરિવર્તન આવ્યું છે, આ પરિવર્તન કેવી રીતે આવ્યું?
કેવી રીતે બદલાઈ ગયા બધા લોકો? એક આટલા નાનપણમાં એના સંસ્કારો આવા થઈ ગયા છે. અને બોલવા મોટા લોકો આમ ઢોલ વગાડી વગાડીને અવાજ કરી કરીને બધા પશુઓને જંગલમાંથી ગભરાઈને બહાર નીકળતા હતા અને કાંટામાં ફસાઈ જતા હતા. શું થયું? એટલે આ જે એક હિંસાની ધારા હતી, એક હિંસક વિચાર હતા, એક જીવનની ક્રૂરતા હતી, એ ક્રૂરતાને વિરાયતનનો સંપર્ક, તાઈ મહારાજના આશીર્વાદ, તાઈ મહારાજને આટલું બધાનું કામ સેવા કરતા જુએ છે, કરે છે, તો એ બાળકોના મનમાં પણ આટલા ભાવ આવે. પછી એ બીજે દિવસે થઈ ગયો. પછી એને કૃષ્ણજી પાસે જઈને કે મને લાલ કપડો આપો. લાલ કપડામાં એને બરાબર રાખ્યો છે. નહીં, પહેલા એને લઈ આવ્યા. બીજે દિવસે કૃષ્ણજીને કે દાદી એને પાણી પીવડાવને, એને પાણી પીવડાવને. પછી એને પાણી પીવડાવ્યું. તો એટલું કબૂતર એટલો ખુશ થયો. એને બરાબર અહીંયા ગરદન ઉપર આ બાજુમાં દાંત લાગેલા, આ બાજુમાં દાંત લાગેલા. અને તો પણ એ છોકરાઓને જોઈને ખુશ થતો હતો. હવે અંતિમ સમયમાં કોઈ ખુશી ખુશી મરે, પ્રસન્નતાથી મરે, તો એના કેવા ભાવ છે? ઉત્કૃષ્ટ ભાવ આવે કે નહીં? આ વેદનામાં, આ દુઃખમાં પણ એને સાતા ઉપજી. અને પછી એનું પૂરું થયું. પછી એને કપડામાં વીંટાળીને લઈ ગયા ગુંશીલમાં, અને ત્યાં જઈને એની બધી વિધિ કરી. આ છોકરાઓને શું ખબર પડે કે શું કરવાનું, શું? અને એવું કોઈ નહીં કે અમે કોઈ સાથે હતા કે કોઈ મોટા એના સાથે હતા છોકરાઓના, કાંઈ નહીં. તો પણ પોતાની મેળે બધું આટલું બધું પરિવર્તન એના ભાવનામાં આવ્યું છે. તો આપણે એ જ કરીએ કે આ સારા ગુણો જીવનમાં આવી શકે છે. થોડું પ્રયત્ન કરીએ, થોડું ઘરનું વાતાવરણ એવી રીતે બનાવીએ, થોડો એકબીજા સાથે વ્યવહાર આપણે એવી રીતે રાખીએ કે સારા ગુણો આપણે દુર્ગુણોના વિચાર ન કરીએ અને સદગુણોનો જ વિચાર કરીએ. આપણે કેટલા સારા છે એ વિચાર કરીએ. ખામી છે આપણામાં દુર્ગુણ છે, આપણાથી ભૂલો થાય છે, પણ છતાં પણ ભૂલ એક વખત પ્રતિક્રમણ કરી લીધું પછી પ્રતિક્રમણ કર્યા પછી ભૂલોને યાદ કરવાનું પણ ના પાડે છે ભગવાન, કે પાછું તમે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં કરો કે મારાથી ભૂલ થઈ, મારાથી ખોટું કર્યું, દુઃખ છે. આ આર્ત ધ્યાનમાં નહીં રહો. આમાંથી બહાર નીકળો અને સારો વિચાર કરો. પ્રતિક્રમણ કોનું કરો છો? સારા ભાવોનું પ્રતિક્રમણ કરો છો? નથી કરતા. અશુભ ભાવોનું પ્રતિક્રમણ છે, શુભ ભાવનું પ્રતિક્રમણ નથી. શુભ ભાવનું તો વારંવાર સ્મરણ કરો કે મેં કેટલું સારું કર્યું, મારા લાઈફમાં કેટલું બધું સારું થયું. તો સુખના વિચારો કરો, દુઃખના વિચારો નહીં કરો. અશુભનો વિચાર નહીં કરો, શુભનો વિચાર કરો. જે સારું થયું છે, જે સારું મળ્યું છે, જે સારું કરવું છે એનું વિચાર કરો. તો બહાહિમ સાગરો ચેવ, કઠિન છે સાગરને ભુજાઓથી પાર કરવું. તો પણ ગુણને ભેગા કરવા માટે આ દુષ્કર કર્મ તમે કરો. ચંડ કૌશિકને મહાવીર શું કહે છે? શું કહે છે? આટલા ક્રોધમાં છે, આટલો દુઃખમાં છે, આટલો ડંખ મારે છે, આટલા બીજાની મૃત્યુ આપે છે, તો પણ ભગવાન મહાવીર શું કે છે ને? આપણે તો આવા નથી કરતા ને, આપણે આવું દુઃખ ભેગું નથી કરતા ને, આપણા જીવનમાં આટલા ખરાબ વિચારો નથી ને. તો આને પણ ભગવાન કહે છે સમબુજ્જ કેમ ન બુજ્જઈ, તું સમજ, કેમ સમજતું નથી? સંબોહી ખલુ પેચ દુલ્લહ, અહીંયાથી ગયા પછી તને પાછી આ સંબોધી મળવું મુશ્કેલ છે. ચંડ કૌશિકને મહાવીર મળવું મુશ્કેલ છે, તો આપણને પણ મહાવીરની વાણી મળવી મુશ્કેલ છે. આપણા અહોભાગ્ય છે કે આપણે તો સાગરના અંદરમાં ઊંડાણમાં જઈને આગમનું જ્ઞાન આપણે લઈ લીધું નથી.
આગમ આપણે વાંચ્યા નથી, આપણે આટલા અગાધ સાગરમાં આપણે ઊંડાણમાં ઉતર્યા નથી. આપણા ગુરુઓ પૂજ્ય ગુરુદેવ સાંઈ મહારાજ આટલા જ્ઞાની, જ્ઞાનના સાગર, અને એને જ્ઞાનનું મંથન કરીને આ જે અમૃત કલશ આપણા હાથમાં આપ્યું છે, તો આ અમૃત કલશની એક એક બૂંદ પણ આપણે થોડું ચાખી લઈએ. થોડી ચાખી લઈએ અમૃતની બૂંદ. અને અમૃત કેટલું જોઈએ? ઘડાને ઘડા પીવાની જરૂર નથી. પિયુષસ્ય લવો વિરોગ નિવહમ યત્વત તથા તે વિભો. કે પિયુષ એટલે અમૃત. અમૃત જીવનના જહરને મટાડવા માટે અમૃતની થોડી બૂંદો જ ઘણી છે. કોઈ કલશ ભરીને પીવાની જરૂર નથી. એક અમૃતની બૂંદ પણ જાય તો જહર ખતમ થઈ જાય. અમૃતનો સ્વભાવ છે. આ જીનવાણીનો સ્વભાવ છે કે આપણા જીવનમાંથી આ બધા અશુભ આપણા દૂર કરશે અને ગુણોદધિ ગુણના સાગર. ભગવાનને પણ આપણે કહ્યું ને, સાગર ગંભીરા, તમે તો ગુણોના સાગર છો. તો ભગવાન પણ તમને કહે છે તું પણ ગુણનો સાગર બન. એમના પરમ દિવસે જ મેં કીધું કે ભક્ત અને ભગવાનની એક જ ભાષા છે. શું ફરક છે? ભગવાનને પણ તમે શું કહો છો? સાગર ગંભીરા, તમે ગુણોના સાગર છો. અને ભગવાન શું કહે છે? કઠિન છે તો પણ ગુણનો સાગર થઈ જતું. આપણે કહીએ છીએ કે તમે કેટલા સારા છો, તમારી મૂર્તિ, તો એક ભજન ગાતા હતા બેન કે તમારી મૂર્તિ આટલી સુંદર છે તો તમે કેટલા સુંદર હશો, તમે કેટલા સારા હશો, તમારી મૂર્તિ આટલી સારી છે તો તમે કેટલા સારા હશો. ભગવાન પણ એક કહે છે કે તું જ્યાં છે ત્યાં તો દુઃખ છે, જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાની મળે, પણ તારા અંદરમાં એના કરતા ઘણું સુંદર છે, ઘણા ગુણો છે. આપણે ભગવાનને કહીએ છીએ કે તમે બહુ સારા છે, ભગવાન કહે છે તું બહુ સારો છે. થોડું બહાર નીકળ. થોડે આજે લોકોના ફાટેલા ચીથડા લઈને ઓળીને તું પોતાને ભિખારી સમજે છે, તો આ ચીથડા ઉપરથી કાઢીને ફેંકી દે, પછી તને ખબર પડશે કે તું તારા જીવનનો રાજા છો. બાહાઈમ સાગરો ચેવ તરિયમ ગુણોદહિ. પછી આગળની એક ગાથા કરી લે. અસિધારા ગમન ચેવ દુક્કરમ ચરિવું તવ. કે તપ નો કરવું, ચારનું પાલન કરવું દુક્કરમ, દુષ્કર છે. કેટલું દુષ્કર છે? અસિધારા ગમનમ, અસી એટલે તલવાર, તલવારની ધાર ઉપર ચાલવું કેટલું મુશ્કેલ છે, એટલું જ ચરિત્રનું પાલન કરવું, એટલું જ બ્રહ્મચર્યનું પાલન કરવું, એટલું જ તપનું પાલન કરવું દુઃખર છે. આ કોણ કહે છે? સ્થૂલીભદ્રને કોને કહ્યું? એના ગુરુ કહે છે અહો દુઃખરમ, અહો દુઃખરમ. જ્યારે કોષા વેશાના ચાતુર્માસ કરીને 3 શિષ્ય હતા એના. એક શિષ્ય ગયા કુવાના કાંઠે ઉભા રહીને ધ્યાન સાધના કરે છે. કુવાના કાંઠે ઉભા રહેલો વ્યક્તિ એક ઊંઘનો ઝોલો આવી જાય કે ઉભા ચક્કર આવી જાય અને પડી જશે તો શું થશે? તો પણ ત્યાં સાધના કરવા ઉભા છે. એક સિંહની ગુફામાં જઈને સાધના કરે છે. હવે સિંહ સામે બેઠો છે અને ત્યાં સાધના કરે છે, તો મૃત્યુના સામે જઈને બેઠા છે. અને એક સ્થૂલભદ્ર એ કોષાવેશાના મહેલમાં જઈને સાધના કરે છે. એ મહેલમાં કોઈ તડકો નથી લાગતો, કોઈ ઠંડી નથી લાગતી, કોઈ વરસાદ નથી આવતો, ક્યાં પડવાની કોઈ એવી જગ્યા નથી કે ત્યાં કોઈ પડી જશે ઊભા. આવી જગ્યા જઈને સાધના કરે છે. અને જ્યારે પાછા 3 શિષ્ય આવ્યા તો સ્થૂલીભદ્ર અને ગુરુ કહે છે, બધા બીજા 2 શિષ્યને કહ્યું દુક્કરમ, તમારો તપ આરાધના સાધના દુષ્કર છે. અને સ્થૂલીભદ્રને કીધું દુક્કરમ, દુક્કરમ.
2 વખત કીધું. ઓહો, અહો દુઃખરમ, અહો દુઃખરમ. અત્યંત દુષ્કર છે, અત્યંત દુષ્કર છે. તો બધાએ કીધું કે એના કરતા તો કઠિન સાધના અમે કરી. અમે તો સાક્ષાત મૃત્યુના મુહમાં જઈને સાધના કરતા હતા. આ તો મહેલમાં સાધના કરતો હતો. અને એને તમે કહો છો 2 વખત કે દુષ્કર છે, દુષ્કર છે. કે દુઃખરમ ચર્યું તવો. આ તપ કરવું, આ સાધના કરવી અત્યંત દુષ્કર છે. એ અસિધારા ગમનમ ચેવ. તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, પણ કરવા જેવું તો એ જ છે. બીજું કોઈ રસ્તો નથી, બીજો કોઈ માર્ગ નથી સુખ માટે. સુખ મેળવું છે તો તમે એને માની લો કે આ એકદમ સહેલું છે અને હું કરીશ. પછી ખાલી દુષ્કર કહીને નહીં રહ્યા. ભગવાન મહાવીર તમારી ભાષા પેલા બોલે છે. સાચી વાત છે, જીવન એકદમ દુઃખથી ભરેલું છે. જે તમારા અનુભવ છે એકદમ સાચા છે. ભગવાન એ જ કહે છે કે એ બધું દુષ્કર છે. પછી શું કીધું? 109 શ્લોક છે, 109. ઇહલોએ નિપ્પેવાસસ્સ નથી કિંચિત દુઃખરમ. એના માટે નથી, કાંઈ નથી. કિંચિત માત્ર ભી, થોડું પણ દુઃખરમ નથી. દુષ્કર જેવું કઈ છે જ નહીં. આટલી વાર સુધી શું કહેતા હતા? બધું દુઃખકર છે, અત્યંત કઠિન છે બધું. અને આ ગાથામાં આવીને શું કીધું? નથી દુઃખરમ. તમે જરાય વિચાર નહીં કરો, કારણ કે જીવનમાં કિંચિત માત્ર થોડું પણ દુઃખ જેવું, દુષ્કર જેવું કાંઈ નથી. એટલો વિશ્વાસ રાખો. અને આ વિશ્વાસ સાથે તમે ચાલો. કોઈ આવતી નથી. ઇહલોએ આ દુનિયામાં નિપ્પુ વાસસ્સ, જેની તૃષ્ણા, જેની આસક્તિ નથી, એના માટે કાંઈ દુષ્કર નથી. દુષ્કર કોના માટે છે? દુષ્કર કોના માટે છે? શાલિભદ્ર જેવા આટલું વૈભવ, આટલું ઐશ્વર્ય કેટલી વાર લાગી છોડવામાં? ધન્નાને કેટલી વાર લાગી? ધન્ના તો મજાકમાં શાલિભદ્ર છોડે છે. અને એની સુભદ્રા બેન છે, એના આંખમાં આંસુ છે કે મારો ભાઈ આ ઐશ્વર્ય, આ ભોગ, આ મહેલ, આ બધું છોડીને જાય છે. એટલા માટે બેનના આંખમાં આંસુ છે. અને એના આંસુ જુએ છે ધન્ના અને પૂછે છે, તને શું થઈ ગયું? મારા ઘરમાં કોણ એવો છે કે જે તને દુઃખી કરી શકે? કોને તને રડાવ્યા? કોના લીધે તારા આંખમાં આંસુ છે? એ કે છે, તમારા ઘરમાંથી કોઈ નથી, પણ મારો ભાઈ બધું છોડીને જાય છે એટલા માટે. શું કરે છે કે રોજ પત્નીને સમજાવે છે, એક પત્નીને રોજ સમજાવે છે કે જયારે છોડવું જ છે તો છોડને બાપા એક સાથે. છોડવાનું છે તો નીકળ ઘરથી બહાર. આજે આ કરીશ, કાલે આ કરીશ. આજે ઘર છોડું, કાલે પરમ દિવસે આ છોડું, પછી પત્ની છોડું, પછી દાગીના છોડું, પછી આ છોડું, પ્રોપર્ટી છોડું. આ શું તમાશો છે? છોડવું છે તો એક સાથે. તો સુભદ્રા શું કે છે? બોલવું સહેલું છે, કરવું આકરું છે. કરીને દેખાડો તો જાણવું કે ચાલ હું કરું છું. મજાકની વાત હતી. તો પણ ધન્ના તરત જ નીકળ્યા. એ જ ક્ષણે નીકળ્યા અને શાલિભદ્રને કે ચાલ, કે આ શું કરી રહ્યો છે તું? રોજ એક એકને રડાવે છે. છોડવું છે તો બધાને એક સાથે છોડી દે. નીકળી ગયા. તો શું છે? જેને આસક્તિ નથી, પિપાસા નથી, તૃષ્ણા નથી, એના માટે દુષ્કર જેવું કાંઈ નથી. થોડા દિવસ પહેલા
સ્થૂલેભદ્ર માટે રૂપ કોશા એક આકર્ષણ હતું, એક આસક્તિ હતી, એક મમત્વ હતું. અને દીક્ષા લઈને ગયા એના મહેલમાં. ઈ જ મહેલ છે, ઈ જ ભોગોના બધા સાધનો છે, ઈ જ વેશ્યા છે કોશા. તો પણ એ સાધનામાં અડીગ રહ્યા. તો કેવી રીતે થયું? શું બદલાયું? શું બદલાયું? બહારથી કાંઈ નથી બદલાયું. બહારથી જેમ હતું પહેલા એ જ બધું અત્યારે છે. પણ અત્યારે કોણ છે? અત્યારે આસક્તિ નથી. અત્યારે ભોગની વસ્તુ અને આત્માના જોડવા વાળો, એકબીજાને બંધનને બાંધવા વાળું વચમાં કોઈ નથી. આસક્તિ નથી એટલે બંધન નથી, અને બંધન નથી એટલે આકરું નથી, બંધન નથી એટલે મુશ્કેલી નથી, બંધન નથી એટલે દુઃખ નથી છોડવાનું. અને ભિખારીને ફાટેલા કપડા પણ કોઈ લઈ લે. અમે કલકત્તાથી જમશેદપુર વિહાર કરીને જતા હતા. તો રસ્તામાં એક જગ્યાએ ગોતીને સફાઈ કરીને બેઠા હતા. એટલામાં જમશેદપુરથી બધી બહેનો બધા ભાઈઓ આવ્યા અને ઓરાવ્યો. હવે તાઈ મહારાજને તો રૂમમાં બંધ થઈને તો બેસે નહીં. એ પ્લેટમાં લીધું અને બહાર ખુલ્લામાં બેસીને નાસ્તો કરવા લાગ્યા. ઓલી ચકલી આવી, ખિસકોલી આવી, બધાને આપ્યું. એનું ધ્યાન ગયું એક ઝાડના નીચે એક છોકરી બેઠેલી. એના હાથમાં તૂટેલો એલ્યુમિનિયમનો વાટકો હતો અને ફાટેલા જૂટનો બોરો પર બેઠી હતી. તાઈ મહારાજ એમને પ્લેટ મૂકી દીધી અને એના પાસે ગયા અને એના પાસે બેઠા. કે તું શું કરે છે? કે કાંઈ નથી કરતી, હું અહીંયા જ બેસું છું. અને અહીંયા પછી જમવાનો ટાઈમ થાય તો 2-4 ઘરે જઈને આવું છું, કોઈ કંઈ આપે તો ખાઈ લઉં ભીખ માંગીને. પછી કે રાત્રે ક્યાં સૂવે છે તું? કે આ ઝાડના નીચે જ સૂવું છું. કે શું પાથરે છે? કે આ મારો બોરો છે ને, આ પાથરી લઉં છું. કે તને ડર નથી લાગતો? કે હવે શું કરું, પછી ક્યાં જાઉં? તાઈ મહારાજને ખૂબ દયા આવી કે ચાલ તું મારી સાથે, તને ગમશે મારી સાથે નાસ્તો કરવાનો? કે ચાલ. પછી એને એટલે એક બાલ્ટીમાં પાણી આપ્યું કે તું નાહી લે પહેલા. નવડાવ્યું. હવે કપડાં તો પોતાનું બ્લાઉઝ કાઢીને એને આપ્યું અને કે ચાલ આ પહેરી લે. પછી એટલામાં બહેનો આવી તેને કીધું કે એના માટે કપડાં લઈ આવો. ઓલી બિચારી બજાર ગઈ લેવા માટે. પછી એને પોતાના પ્લેટમાં જે લીધું એને ખવડાવ્યું. પછી બીજે સવારે વિહાર કરવાનું હતું. પછી ગામના લોકોને બોલાવીને પૂછ્યું કે આ છોકરી કે નવી નથી, એમને ભીખ માગીને ખાય છે, કે મોટી થયા પછી શું થશે? તો કે અમે શું કરીએ? એના ભાગ્ય, એને જે થવું એ થશે, એને જે એના સાથે થાય થાય, અમે શું કરીએ? કે પછી હું જવાબદારી લઉં? તો કે લઉં. કે તો તમારી આજ્ઞા હોય તો તમને જ્યારે પણ સંપર્ક કરવું હશે એના સાથે તમે સંપર્ક કરી શકો. તમે આવીને એને જોઈ શકો છો. ચાઈબાસા ગામનું નામ છે, ત્યાંની એક છોકરી. પછી એને સાથે લઈ લીધી. તો એને કીધું આ છોડી દે બધું, ફાટેલું મોરો, આ વાટકો. તો એને છુપાવીને લઈ લીધું. એમ કીધું આજે જરૂર નથી, તને તો સારી દરી આપી છે પાથરવા માટે, એ લઈ લે. તને નવા કપડા આપ્યા છે, એ પહેરી લે. એ છોડી દે, મૂકી દે અહીંયા. કે ના, એ કામ મને પછી પાછું તમે છોડી દો તો પછી કામ લાગશે ને. એ ન મૂક્યું. જમશેદપુર અમે ગયા ત્યાં સુધી ન મૂક્યું. તો આ જે આસક્તિ છે, એક તૂટેલા વાસણની પણ આસક્તિ છે, ફાટેલા કપડાની પણ આસક્તિ છે. બધું સારું મળ્યું, એનામાં ફાટેલું તો વિશ્વાસ એક નતો. દિવસ યશાજી મહારાજ, એની અંદર વિશ્વાસ નતો કે મને જો કોઈ મૂકી દેશે તો હું શું કરીશ, પાછું ક્યાં લેવા જઈશ બધું. એને એ પણ કીધું કે આ જે તને કપડા આપ્યા છે એ બધા તારા જ છે, તારી પાસે જ રહેવાના છે, તારા માટે જ લાવ્યા છે. આ દરી તારા માટે જ છે, આ ચાદર તારા માટે જ છે.
તો પણ એ ન મૂક્યું. પણ એક જાતની પકડ હોય છે, ખબર નથી પડતી. એના પાછળ આપણે કહીએ છીએ કે શું થશે, મેં કમાવેલું છે, મેં રાખેલું છે, મારા માટે છે, આ છે, તે છે, આપણે બધું વિચારીએ છીએ. પણ શું ખબર કોઈ ચોરી કરી લઈ જશે, શું ખબર. અત્યારે છે ને પછી આપણે જ ભૂલી જશું, ક્યાં મૂક્યું કરતા રહીશું. પણ એક છે, અને એટલું જ નહીં, જો આપણે ક્યાં મૂક્યું હશે ભૂલીને અને આપણને યાદ નહીં આવતું હશે, તો આપણે એમ નહીં વિચારીએ કે મને યાદ ન રહ્યું કે મેં ક્યાં મૂક્યું હશે, થોડું ગોતી લઉં. આપણે કોઈ લઈને તો નથી ગયું, કોઈ ઉપાડી નથી ગયું. સારા વિચારો નહીં આવે, બીજા ઉપર આવશે પહેલા કે મેં અહીંયા જ મૂક્યું હતું. હમણાં અચ્છા કોણ આવ્યું હતું, ઓલી બાઈ કપડાં ધોવા માટે આવી હતી, ઓલી બાઈ વાસણ કરવા આવી હતી, એ તો ન લઈ. અરે પણ એ કોઈ દિવસ નહીં લઈ જાય. અરે ભાઈ શું ખબર, માણસને ક્યારે પણ મન બગડી જાય, લીધું હશે તરત જ બીજા ઉપાય કરીને. એટલે આટલા બધા એક ખરાબ વિચારોમાંથી કેટલા ખરાબ વિચારોની પરંપરા શરૂ થાય છે. કાંઈ મહારાજ ઇન્દોરમાં દેવી અહિલ્યાબાઈ એવોર્ડ એમને આપવાનું ચાલ્યું હતું. આ રાષ્ટ્રીય પુરસ્કાર છે મધ્યપ્રદેશનો. એના માટે અહીંયાથી એ અને સંમિત્રાજી આપણે સંપ્રજ્ઞાજી બંને જણા ઇન્દોર ગયા તો એરપોર્ટ ઉપર એમની બેગ કોઈ બીજું લઈ ગયો અને એની બેગ એને મળી રહી. હવે અહીંયાથી પટના ગયા, પટનાથી પછી ઇન્દોર ગયા. આટલી લાંબી જર્ની કરી તો કપડાં તો બદલાવશે જ ને, પ્રોગ્રામમાં જવું છે, એવોર્ડ લેવા જવું છે. પણ એની ચિંતા નહીં કે હું પ્રોગ્રામમાં જઈશ તો કયા કપડાં પહેરીશ, કેવી રીતે થશે. એ કે છે કે કાંઈ વાંધો નહીં, જેને લીધું હશે એને જો કપડાં જોઈને દીક્ષા લેવાના ભાવ થાય કે પહેરવાના ભાવ થાય તો સારું જ છે. એ મજા કરે છે અને એમને એમ કપડાં પહેરીને નીકળવાની તૈયારી એની. આ દરેક વ્યક્તિને એ નથી થતું. એક અમુક જાતની ક્યાંય ને ક્યાંય એવી પકડ હોય. તો આપણે અપરિગ્રહ સુધી આવી ગયા. ઇહ લોએ નિપ્પિશ વાસસ્ય નત્તિ કિંચિ વિદુક્કરમ. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વૃક્ષાયાનં, નમો લોએ સબસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ. અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા અરહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલીપણત્તો ધમો લઘુત્તમો. મંગલમય છે નામ પ્રભુનો, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. બોલું છું, બધા એક સાથે બોલજો. ચત્તારી શરણં પવચ્ચામિ, અરહંતે શરણં પવચ્ચામિ, સિદ્ધે શરણં પવચ્ચામિ, સાહુ શરણં પવચ્ચામિ, કેવલીપણત્તં ધમ્મં શરણં પવચ્ચામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને પ્રભુના માર્ગ ઉપર ચાલી રહ્યા છો. આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવના, આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આચાર્ય શ્રી તાલમાના. અમારા બધાની સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. હાજી ખૂબ